નમસ્કાર દર્શક મિત્રો, બનાસ આજ તક ન્યૂઝ ગુજરાતીમાં હું સુરેશ કુમાર પુરોહિત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે લાખણી અને દિયોદરના ખેડૂતોનો ઢોલ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન। બનાસકાંઠા તેમજ વાવ થરાદ પંથકમાં લાખણી અને દિયોદર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। સિંચાઈ વિભાગ અને સરકારનું ધ્યાન દોરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો વાસણા ગામ ખાતે કેનાલ પર એકઠા થયા હતા અને ઢોલ વગાડી સૂત્રોચ્ચાર અને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો। ખેડૂતોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર સતત ઊંડું જઈ રહ્યું છે અને ચાલુ સિઝનમાં અનિયમિત વરસાદને કારણે ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સરકાર દ્વારા 20 ઓગસ્ટ સુધીમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં આજ દિન સુધી દિયોદર લાખણી પટ્ટાની કેનાલો સૂકી ભટ પડી છે। ખેડૂતોની મુખ્ય માગણીઓ અને આક્ષેપો આ પ્રમાણે છે, જેમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરવા માટે ચાંગા પમ્પિંગ સ્ટેશન પર તાત્કાલિક 5 પંપ શરૂ કરી કેનાલ પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે। બીજું, કાયમી ધોરણે નિયમિત પાણી માત્ર ચૂંટણીઓ સમયે કેનાલમાં પાણી છોડવા ત્યારબાદ બંધ કરી દેવાની પ્રથા કાયમ માટે બંધ કરવામાં આવે અને ખેડૂતોને નિયમિત સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે। નંબર 3, પાક બચાવવા તાકીદે નિર્ણય લેવામાં આવે। પૂર્વ પટ્ટાના ગામડાઓમાં પાણીના તીવ્ર અછત હોવાથી ઊભા પાકને બચાવવા માટે યુદ્ધના ધોરણે પાણી પહોંચાડવામાં આવે। ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીનું નિવેદન એવું છે કે સિંચાઈ વિભાગ અને સરકારના અણધાર વહીવટના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનમાં જોડાશે અને આંદોલન કરવા માટે મજબૂર બનશે। જી ચલો આપણે જાણીએ ખેડૂત આગેવાન ચૌધરી અમરાભાઈ શું કહેવા માંગે છે આ બાબતે। આપણે અમરાભાઈને મળી અને એમના નિવેદન લઈશું। અમારા વિસ્તારની અંદર વરસાદ ખેંચાવાના લીધે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી। એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી। અત્યારે અમારો પાક મળેલો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને મારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને સેવાના વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે। કારણ કે સરકારશ્રીએ જાહેરાત કરી ન હોય પણ અહીંના નગરો તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અમને પાણી આપેલું નથી, એટલે સરકાર તાત્કાલિક નોંધ લઈ અને આવા કોન્ટ્રાક્ટર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા વિસ્તારની અંદર પૂરતું પાણી આપે આવી અમારી માંગણી છે। જો ટૂંક સમયની અંદર અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારો પાક મળે છે। અમે પાક બચાવવા માટે આંદોલનો પર સ્ટોપ ના આવીશું, એટલે સરકાર નોંધ લે। જય જવાન જય કિસાન।